જય દ્વારકાધીશ મિત્રો આ નંદી મહારાજ છે છેલ્લા ઘણા ટાઈમથી હેરાન થતા હતા અને નંદી મહારાજનો પગ છે એ પાંખામાંથી છે ભાંગી ગયો હતો ને આપણે એક બે ડૉક્ટરને પણ જાણ કરેલી અને ડૉક્ટર પણ આવેલા. ડૉક્ટર લોકોનું એવું કહેવું છે કે આને તમારે ગમે ત્યાં ગૌશાળામાં શિફ્ટ કરવા પડે અને ટ્રીટમેન્ટ છે બહુ લાંબી હોય તો એ તુરંત એ સાજા થાય એવું લાગતું નથી. એટલા માટે આજે આપણે આ નંદી મહારાજને છે હિંડોળા શિફ્ટ કરવાના છે અને અત્યારે આપણે બોલેરાવાળા ભાઈ હમણાં આવે છે એટલે રેસ્ક્યુ કરી અને આપણે એને હિંડોળા લઈ જવાના છે. ત્યાં જીવણભાઈ આહિર છે બરાબર, એમણે આપણે કીધેલું છે કે વાંધો નહીં આવવા દો અને ત્યાં લઈ જાય અને આ નંદી મહારાજને એક નવું જીવનદાન મળે અને એના પગ છે એ સાજો થાય અને નંદી મહારાજ છે એ હેમખેમ રીતે સાજા થઈ જાય એવા આપણા પ્રયત્ન છે. તો મિત્રો તમારું શું કહેવું છે આમાં કમેન્ટમાં જણાવજો. અને તમને એક જ કહેવાનો મતલબ કે તમારી આજુબાજુમાં પણ અબોલ પશુ પક્ષીઓ હોય છે જે બોલી શકતા નથી, પણ મિત્રો આપણીથી બનતા પ્રયત્ન એવા કરવા જોઈએ કે એ જીવ છે એ હેમખેમ રીતે સાજો થાય.